કયું ના તૈયાર થાવ છો? કેટલીક વાર લાગે છે તમારે તૈયાર થવાની? હું કયું ની તૈયાર થઈ ગઈ પણ તમે હજી તૈયાર થઈને આવ્યા નહીં. શું કરો છો તમે? બસ તૈયાર થઈ ગયો છો, 2 મિનિટ ઊભી રહે. એ તમારી 2 મિનિટ કયા થાય? ત્યાં પછી લગ્નમાં જવું હોય તો ટાઈમે જવાય, મોડું ન જવાય. બસ હાલ આવું જ છું હમણાં, 2 મિનિટ. એ 2 મિનિટ કરીને તમે કેટલો ટાઈમ કાઢી નાખ્યો. આમ તમારી ઉપર રેડું નાખતા બાયુને તૈયાર થવાની વાર લાગે, બાયુને તૈયાર થવાની વાર લાગે. હું કયું ની તૈયાર થઈને ઊભી થાવ પણ તમે નથી નીકળતા બાય. અમથા જઈ હોય તો એમ કહેતા હોય કે બાયુને તૈયાર થવામાં એટલી વાર લાગે એની વાત જ નહીં, કલાક અગાઉ કેવું પડે. આ તમે 15 મિનિટ થયા તો મને વાટ જોવડાવો છો. પણ તારે અહીંયા એટલી બધી ઉતાવળ શું છે જવાની? ત્યાં હજી ક્યાંય ટાણું નથી, હજી બધા મહેમાન આવતા રહેશે. બાકી હું તૈયાર થઈશો, મસ્ત લાગે છે આ સોલી, એક નંબર છે. હાચીન જીગર સોલી હારી લાગે છે? સાચું કહો છો તમે? હાચું જ કહું છું. હારી લાગતી હોય એટલે હારું જ કહેવાનું હોય, ખરાબ લાગતી હોય તો આગળ કહી દો કે નથી હારી લાગતી, કાઢી નાખ. હારી લાગે છે એટલે હારી જ કહું. હારી જ ન લાગે? 3000 રૂપિયા ભાડે કીધી છે, આ ભાડે લઈ આવ્યો છો. 3000 રૂપિયા એક દિવસના દેવાના છે, પછી નો હારી લાગે? એટલી બધી મોંઘી ભાડે કહેવાય? 3000 રૂપિયા? 3000 રૂપિયામાં તો ઘરની નવી બની જાય. ઓહો, 3000 માં આવી ક્યાંય ન બને. કોઈને પૂછી છે ક્યાંય જોઈ છે તમે સોલી? 3000 માં નહીં, આ 20000 રૂપિયામાં થાય આવી સોલી. એટલે તો આનું 3000 ભાડું છે. અને તમને કહું, તમે કેમ આવા કપડા પહેર્યા? કઈ ખારા ન પહેરાય? હા હારા છે, આમાં શું વાંધો છે? કઈ કપડા હારા છે, હું ક્યાં ના પાડું છું, પણ આપણે પ્રસંગમાં જાય છે, લગ્નમાં જાય છે, તો એ પ્રમાણે કપડા પહેરાય ને. આજ તો પણ હજી માંડવો ને એવું જ છે ને, જાન લઈને જવાનું થાય ને તો હું સૂટ પહેરી લઈ. આજ આ ફોર્મલ કપડામાં મને મજા આવે. હારું હાલો તો હવે ફટાફટ નીકળીએ. ત્યાં મળ્યા છે બધા ગીત ગાવા. મને ગીત ગાવાનો શોખ બહુ, તમને તો ખબર જ છે, એટલે તો હું ઉતાવળ કરતી હતી. હાલો ફટાફટ. હા હારું હાલ, તું બહાર નીકળ, હું લોક ને હું મારીને આવું છું. હા ફટાફટ આવજો, હલ કરતા નહીં પાછા. ઓહો, મારે કેટલું મોડું થઈ ગયું. આ બધ્યો આવી ગયું ને મારે મોડું થઈ ગયું. કયું ની જીગર ને કહેતી હતી હાલો તમે હાલો, પણ મારું સાંભળે કોણ? આ થઈ ગયું મોડું. એ આવી જીગું આવ્યું, મોઢું કાંઈ નથી થયું હજી. જો હજી તો મંડપ મુહૂર્ત જ થાય છે, હજી તો બધા ગીત ગાવાના બાકી છે. હારું થયું ટાઈમે આવી ગયો, તારી વગર ગીત કોણ ગાય? આજ તો ગીતની બટાઝટી બોલાઈ દેવાની છે. ઓહો, આ કાવડીએ કેવી હાડી પહેરી છે, આ ક્યાંથી ગોતી આવી છે? મોઢું કાળું ને જીતરા છૂટા, વાઘરેણ જેવી લાગે છે. જીગુડી તારે હું ગામની પંચાયત છે? આપણે અહીંયા લગ્નમાં આવ્યા છીએ, લગ્ન કરવાના. બીજું જેને જેવી હાડીઓ પહેરી એવી સાનમુની લગ્ન ગીત ચાલુ કરો. હાલો જો આ માંડવાનું મુહૂર્ત થઈ ગયું છે. એ છોકરીઓ ચાલુ કરો ગીત, હવે ચાલુ કરો, પછી મોટું થાય. અને ચાલુ કરશો તો પાછા બંધ થવામાં નહીં, સમજો. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા, ગણેશ દુંદાળા ને મોટી ફાંદવાળા. શાંતુમાં આના અવાજમાં કાંઈ નથી. હું એને ચાલુ કર્યું પરબારું? એ તને કેટલી વાર કીધું તું મૂંગી મર, અહીંયા આપણા એકના લગ્ન નથી કે આપણે એકના ગીત ગવાય, બધાને ગાવા દેવાના હોય. હવે તું ગા, આલી ઉપાડી પેલા. લાલ લાલ વાસના માંડવડા રોપાવો, લીલી પીળી ભાતના ચંદરમાં ચિતરાવો, આજ શુભ દિન આયો મારે આંગણીએ, કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો. વીરાનો માંડવડો રઢિયાળો, પીળી પોમરીએ વધાવ્યો માણા રાજ. એવા માંડવ રોપાવ્યા મારે આંગણે, એ વાગે રૂડા શરણાયું ને ઢોલ રે, માંડવડે મારા મોતી વેરાણા માણેક ચોકમાં. એ વન રાતે વનમાં મીંડોળ રાજા, મીંડોળ પરણે ને જાડવા બાળ કુવારા. વીરનો માંડવડો રોપાવો, રૂડી જાનું રે જોડાવો માણા રાજ. એ ગીત તો ગાવશો પણ હવે કઈક ફટાણા તો ચાલુ કરો. આ નકરા ગીતમાં પછી ઊંઘ આવે. એ ગોગડી તું કેમ મૂંગી છો? ગીત તો તને બહુ આવડે છે ફટાણા, હવે ચાલુ કરી હાલ ફટાણા. ટમક ઢોલકી વાગે છે, જીગર જમાઈ આવે છે, આવતા આવતા પુલા પડાન પંજા વાડે જઈ સેડા, પંજા કે આવો ભાઈ આપણે બે માસાઈ ભાઈ થઈ ગયા, ઢોલ વગાડતા શીખી ગયા. વાહ ગોગડી વાહ, હવે ફટાણા ચાલુ થયા, હવે મજા આવી છે. હવે જીગુડી તું ચાલુ કર. આખા આખા મરસાના ભજીયા ગોગડેશ ને ભાવે, ભજીયા ભજીયા કરતો રે ગોગડેશ, લગન માં આવ્યો સુરત ની ડોશુએ મારો, ગોગડેશ ને બહુ ભજીયા રે ભાવે. જીગુ હવે તારો અવાજ ઓરિજિનલ લાગ્યો, અત્યારે લગી કેમ દબાતો આવતો તો? એ દબાતો જ આવે ને, આ 7મો દિવસ છે, આ ઉપરા ઉપર લગન હતા, લગનમાં ખવાય અને હારે ગીત ગવાય, એટલે અવાજ એવો હતો. પણ મેં હાથની ગાંગડી મોઢામાં નાખી ને એટલે અવાજ ખુલી ગયો. 12 વાગ્યાની બસમાં પૂરી તૈયાર થાય છે, પૂરા ભાઈને પૂછ્યા
લઈ જાય છે. ગામના બાબાએ એમ પૂછે હો ક્યાં જાય છે. વહુના બાપે ગધેડો લીધો ગધેડો જોવા જાય છે. સુલે દાળ ભાત રોટલી થાય, સગડીએ શીરો પૂરી થાય. ગોગડેશભાઈને જમવાનો ટાયમ થાય, ગોગડીઓ મીંદડા જોવા જાય. મીંદડીની ક્યાં ગઈ તી મધરાત, છોકરાવે રોય રોય કાઢી રાત. જીગુડી તું તો મારીને ગોગડાવા હાથ બંધ પડી ગઈ. અમારા તારે ફટાણા ગાવાના છે. ગોગડી ગાવા દેની મજા આવે છે ફટાણા સાંભળવાની. ગા જીગુ ગા. ઉનો ઉનો હલવો વેચાય મુંબઈના શેરમાં, ગોગડેશભાઈની હાડી વેચાય. મુંબઈના શેરમાં ગોગડીઓની બેનો વેચાય. મુંબઈના શેરમાં કિલોના ભાવે વેચાય. મુંબઈના શેરમાં ઈટો હાવ સસ્તી વેચાય. મુંબઈના શેરમાં પરી પરી પાદર ડેમ ગાજે છે, માં પડી જીગુઓની બે પાદર ડેમ ગાજે છે. એની જીગરબાયો કાઢવા જાય, પાદર ડેમ ગાજે છે. એની ખેસે તો ખૂટી જાય, પાદર ડેમ ગાજે છે. એને તાણે તો તૂટી જાય, પાદર ડેમ ગાજે છે. એને મૂકે તો મૂળિયા હોતી જાય, પાદર ડેમ ગાજે છે. એ તમે બે ફટાણે સળિયું છો, પણ બીજું ના વારા તો આવવા જો. અમે જાજુ બેઠી થઈ. પતઈ તમે ગાવ ને, અમે ક્યાં કોઈ ના પાડીએ છીએ. સામે ભીતે ગરોળી હા, ભૂરી કે માર બેનપણી હા, ભૂરી કે મારે ગામ જાવું હા, ગરોળી કે મારે ભેગું આવું હા. જેમ જેમ ભૂરી લટકા કરે હા, એમ એમ ગરોળી બટકા ભરે હા. એક હુયો ને હુતળી મગાવો રે, ઓલા અર્પિત નો નાક વિંધાવો રે, અર્પિત નાકે નખતો ને કાને બેરો રે, એને ગમગમતો ઘાઘરો પહેરાવો રે, એને સુરતના ચોકમાં નસાવો રે. એ મોંઘી ડોસી, આ ખાલીને એટલા બધા હારા ફટાણા આવડે છે, ક્યાંથી શીખે એવી? આ ફટાણામાં તો અવાજે બહુ હારો કાઢે ને ફટાણું સારું ગાયું. પણ તને ઈ કાળી ઉપર એટલી બધી હું ગાય છે? હડકે ને વડકે તું કાળીનું લઈને બેઠી હોય. સાનમુની ફટાણા ઈ ગાય છે સાંભળની, અને તુંય સામે ફટાણા ગા. એ સાંભળી જાય ને તો આગળ બગડા સટી મળશે બોલાવ. હડકે ને વડકે કાળીનું નામ લેતી. એ સિબલી તું ગા, તું કયું ની સાંભળશો? તારી જેવી છોકરીઓને તો કેવા ફટાણા આવડે. ચાલુ કરાલ, હવે તું જ ગાજે. એ બીજું કોઈ નહીં બોલતી. થાળી કેમ વાગતી નથી રે, જીગુ કેમ બોલતી નથી રે, થાળીને વાગવા જોઈ રે, જીગુને બોલવા જોઈ રે, ખેતરમાં દૂધી નથી રે, જીગુને બુદ્ધિ નથી રે. ઓહો સિબલી, તે મારું ફટાણું ગાયું અને તને કીધું કોણે કે મને બુદ્ધિ નથી એમ? બુદ્ધિ મારામાં છે બહુ. તારે જોયું હોય ને તો આવજે મારી ઘેરે. કેમ પણ મજા આવી કે નહીં જીગુ મારા ફટાણામાં? હા હા ભાઈ, બહુ વળી. 52 ગજની ફૂલવાડી ફૂલવાડી ફરવાની જાય, આગળ બેઠા ગોગડેશભાઈ વીરા ફરવાની જાય, પાછળ બેઠા ગોગડીઓ રાણી વિનંતી કરે, સ્વામી શાનમાં સમજાવો આ ફળક્યું રે કહેવાય, તારે મૈયરીએ નો જાણો તારે પિયરીએ નો જાણો તાર ડોસી પડું કહેવાય. એ જીગુડી, તારું ડોહું સીબડું કહેવાય, મને તો ખબર જ છે કે એને સીબડું કહેવાય. મારી ડોહીનું નામ લે માળિયાળી. ટાંગાળું ટેબલ ડગમગ થાય લાલ શું કરીએ, જીગરભાઈ છે કેવા સારા જીગુ છે ડોસી લાલ શું કરીએ, અમને પરાણે પરણાવ્યા લાલ શું કરીએ, કરમની કઠણાયું લાલ શું કરીએ. એ ગોગડી, કોઈએ પરાણે નથી પવણાવ્યા હો. જાન લઈને આવ્યા હતા 150 જણાની, કઈ એમને નતા આવ્યા તમે અહીંયા. એ બધી છોકરીઓ હાલો હવે બહુ ફટાણા થઈ ગયા. એક બે એમને નોર્મલ હાદા ગીત ગાઈ લ્યો. ફટાણાઓ બહુ ગાયા. નાસ્તા કરીને બધું હુવો એટલે સવારે ટાઈમે ઉઠો, સવારે જાન જોડવાની છે. એ હવારે તોય એમ બધું ટાઈમે ઉઠી જાવ્યું. અત્યારે હું ઉતાવળ છે, હજી બે ગાવા જોની મજા આવે છે ફટાણા ગાવાની. એ જીગુડી, તું તો ધરાતી જ નથી ફટાણાથી. હવે ગાઈજે, પછી વાંહે બીજાના લગ્ન હોય ને એમાં. હવે એક બે હાદા એમને ગીત ગાઈ લ્યો અને હું છૂટ્યું પડો. હાલો. હજારો હાથીડા વીરા તારી જાનમાં, 92 લાખ ઘોડાની અસવારી જો, સુરતનો રાજા આવશે તને પરણવારે, મારો વીર નાનો ને ના કરાળો, મારો વીર નાનો ને ની દરાળો, જાજી જોખમ
મોંઘીમાં હવે એકાદું તમે ગીત ગાવ અને આ ગીતનું અહીંયા બંધ કરીએ. અડધી રાત થઈ છે. આ છોકરીઓ જલ્દી હોય ને પછી સવારે ઉઠે જલ્દી. હવે બંધ કરીએ. તમે એક સેલું ગાઈ નાખો હાલો. નાગદેવ ધરતી ઉપર પોઈટા, સૂર્યદેવ ચબકીને જાગ્યા, આપણે ઘેર પુરેશભાઈના વિવાહ. દાદા લગનિયા લઈ આવે, માતા મોતીડે વધાવે, આપણે ઘેર પુરેશભાઈના વિવાહ. વાહ મોંઘી માં વાહ, બહુ મસ્તીનું ગીત ગાયું હો. છેલ્લે છેલ્લે પણ આ મરમાન ખુશ થઈ જાય એવું ગીત ગાયું. મજા આવી ગઈ. જીગુડી તને બધી મજા જ આવતી હોય. હવે સાના મુન્યું છે ને વાતું સીતું કર્યા વગર સુઈ જાજો. એટલે સવારે તમે છે ને બધું ટાઈમે ઉઠો. સવારે છે વહેલું મુહૂર્ત એટલે વહેલી જાન જવાની છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું તમારી જીગુડી. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો મારા વિડીયોને, અને બને એટલો શેર કરજો જેથી કરી મારો વિડીયો આગળ વધે. અને બધાને પ્લીઝ નમ્ર વિનંતી છે કે વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો એમ. બધા મિત્રોને વિનંતી છે કે તમે બધાએ પૂરો સપોર્ટ આપ્યો છે અને આવો જ સપોર્ટ દેતા રહેજો. અને બને એટલો વિડીયોને શેર કરજો. અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો. ધન્યવાદ.